બાળકોના એક એકના નામ પર બલિદાન ચડાવતો, પરમેશ્વરને ભેટ આપતો. અને એ પ્રમાણે એમને પોતાનું જીવન, પોતાના કુટુંબનું જીવન અને પોતાની સંપત્તિ દેવમાં સુરક્ષિત રાખેલો. દેવે કોટ બાંધીને તેઓની રક્ષા કરતા હતા. હાલેલુયા, હાલેલુયા. અને મેં પણ આ કામ કર્યું. યરુશલેમને સુરક્ષિત કરવાનું છે. યરુશલેમ એટલે તમારી મંડળી. અને બીજી બાબત સેવકોનું કામ છે. જેમ નેહમ્યાએ મંદિરનું બધું કામગીરી શરૂ કર્યું, સ્તુતિ શરૂ કરી, વચનો બોલવાનું શરૂ કર્યું. 8 કલાક તેઓ પરમેશ્વરની આરાધના કરી, 8 કલાક દેવનું વચન સાંભળ્યું. જે આત્મિક એક્ટિવિટી હતું બધું ચર્ચની અંદર કર્યું. આજે આપણે વિચાર કરીએ કે આપણી મંડળીની અંદર લોકો આત્મિક બની રહે તેના માટે આપણે કેટલા કામગીરી કરતા છે.